ના બેટાનું ના બાપનું, હવે ગુજરાત આપનું। નમસ્કાર, જનતા સાથે જનતા માટે આપનો તુલસી લાલૈયા। ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે અને ભાજપના નેતાઓનો અહંકાર દિવસે ને દિવસે વધતો જાય છે। ભાજપના નેતાઓ એવું માની રહ્યા છે કે ગુજરાત અમારા બાપનું છે। આજે ગુજરાતમાં ભાજપના નેતાઓ કૌભાંડો કરે છે, ભ્રષ્ટાચાર કરે છે, સાથે સાથે ગુજરાતમાં ભાજપના નેતાઓના દીકરાઓ પણ એવું માની રહ્યા છે કે આ ગુજરાત અમારા બાપનું છે। ગુજરાતમાં આજે ભાજપના નેતાઓએ ગુજરાતને લૂંટવામાં કંઈ બાકી નથી રાખ્યું અને આજે ગુજરાતમાં ભાજપના નેતાઓના દીકરાઓ ડ્રગ્સના રવાડે ચડ્યા છે। ગુજરાતમાં ભાજપના નેતાઓના દીકરાઓ આજે ડ્રગ્સ વેચી રહ્યા છે, દારૂ વેચી રહ્યા છે, અનેક પ્રકારના કૌભાંડો કરી રહ્યા છે। મનરેગાના નામે કૌભાંડો કરતા ભાજપના નેતાઓને દીકરાઓને જોયા છે। અનેક ભાજપના નેતાઓના દીકરાઓ સારા સારા પદ ઉપર બેઠી ગયા છે અને એ એવું સમજી રહ્યા છે કે આ ગુજરાત એ અમારા બાપનું છે। પરંતુ દોસ્તો, હવે જનતા જાગી ગઈ છે। ના બાપનું ના બેટાનું, હવે ગુજરાત આપણા સૌનું છે। આ ગુજરાત એ ગુજરાતના ખેડૂતોનું છે। આ ગુજરાત એ ગુજરાતના યુવાનોનું છે। આ ગુજરાત એ શોષિતોનું છે, વંચિતોનું છે, ગરીબોનું છે, મધ્યમ વર્ગનું છે। આ ગુજરાત આપણા સૌનું છે। ત્યારે આજે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા એક સ્લોગન લોન્ચ કરવામાં આવ્યું છે, ના બેટાનું ના બાપનું, હવે ગુજરાત આપનું। આ સ્લોગન સાથે આમ આદમી પાર્ટી એક એક ઘર સુધી પહોંચી અને લોકોને જાગૃત કરીશું કે હવે ભાજપનો અહંકાર વધી ગયો છે, ભાજપને ઘર ભેગા કરવાનો સમય આવી ગયો છે। ભાજપના નેતાઓને એમ છે કે આ ગુજરાત એ અમારા બાપનું છે અને ભાજપના દીકરાઓને પણ, એમના નેતાઓના દીકરાઓને પણ એમ છે કે આ ગુજરાત અમારા બાપનું છે। પરંતુ હવે ના બેટાનું ના બાપનું, હવે ગુજરાત આપણા સૌનું છે। આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।